સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। સચિન જીઆઈડીસીના પીઆઈ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અસામાજિક તત્વ જીવન ભરવાડ અને તેના સમર્થકો દ્વારા સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે 150થી વધુ મકાનો ઊભા કરવામાં આવ્યા હતા, જેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। જીવન ભરવાડ પર અત્યાર સુધીમાં મારામારી સહિતના 4 ગંભીર ગુનાઓ નોંધાયા છે। હાલમાં જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસંધાને અસામાજિક તત્વો કે જે ગેરકાયદેસર સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હોય તો એ દૂર કરવાની મોમેન્ટ ચાલી રહી છે। તો આ જે છે જીવન ભરવાડ તેનો આ વિસ્તારમાં આશરે 15 વર્ષથી 149 જેટલી ઓયડીઓ અને 6 જેટલી દુકાનો છે જે મજૂરોને ભાડે આપેલી હતી અને ભાડું ઉઘરાવતો હતો। તો એસએમસીના સંકલનમાં રહી અને આજે ડિમોલેશનની સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન, એસએમસી અને ડીજીવીસીએલના અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે।